ચોટીલા તાલુકાના રેશમિયા ગામના તળાવમાં પાણીની અછતને કારણે માછલીઓ સહિત જળચર જીવો સામે જોખમ ઊભું થયાની જાણ આગેવાન શિવરાજભાઈ જેબલિયાએ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને કરતા તેમણે ગંભીરતા સમજી તાત્કાલિક ટેન્કરો મોકલી પાણીથી તળાવ ભરી દેતા માછલીઓ અને જળચર જીવોને બચાવી શકાયા હતા। આ વાતની જાણ ગુજરાતના જાણીતા લોકગાયક શ્રી પ્રફુલ્લભાઈ દવે અને ફિલ્મ કલાકાર હિતેશભાઈ રાવલને થતા તેમણે જીવદયાની આ કામગીરીને બિરદાવી હતી। दया धर्म का मूल है और पाप मूल अभिमान। दया धर्म का मूल है और पाप मूल अभिमान। तुलसी तुलसी दया न छानिए जब लग घट में प्राण। સૌથી મોટો ધર્મ છે માનવ ધર્મ, દયાનો ધર્મ, કરુણાનો ધર્મ, જે ભગવાન બુદ્ધ પાસે હતો। એવી એક ઘટના દયાના ધર્મની ચોટીલા તાલુકામાં રેશમિયા નામનું ગામ છે અને ત્યાં અમારા શિવરાજભાઈ જેબલિયા મારા સ્નેહી છે, એણે મને વાત કરી કે ત્યાં રેશમિયાના તળાવમાં પાણી ખલાસ થઈ ગયું અથવા ખલાસ થવા માંડ્યું અને તળાવમાં રહેલી માછલીઓ તરફડવા માંડી, સ્વાભાવિક છે। તો એમણે ચોટીલા તાલુકાના ડીએમ આદરણીય શ્રી મકવાણા સાહેબને વાત કરી કે આવી પરિસ્થિતિ છે અને મકવાણા સાહેબે યુદ્ધના ધોરણે એ તળાવની અંદર પાણી ટેન્કરો નાખ્યા અને બધી માછલીઓને બચાવી લીધી। ખાલી માછલીઓ નથી બચી, પણ મૂંગા પશુ પ્રાણીઓ પણ જ્યાં પાણી પીવા જતા હશે એ પણ બચ્યા અને કળિયુગ જ્યાં પલાઠી વાળીને બેસી ગયો છે એવા કપરા સંજોગોમાં માણસાઈ પણ બચી। એ માટે શિવરાજભાઈ જેબલિયાને તો અભિનંદન છે જ, પણ સાથે સાથે મકવાણા સાહેબ આપને પણ અભિનંદન કે આપે આ કામ એક સરકારી અધિકારી તરીકે તમામ પ્રોટોકોલને કામે લગાડી અને આપણે આ કામ પાર પાડ્યું। તો આપને બંનેને ખૂબ જય હો। નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું ફિલ્મ, ટેલિવિઝન અને નાટ્ય કલાકાર હિતેશ રાવલ। આમ તો આપણી મુલાકાત અવારનવાર થતી જ હોય છે, ટીવીના ટચુકડા પડદે અને ફિલ્મોના મોટા પડદે। જેમ કે હમણાં સિરિયલ ચાલે છે મિસ્ટર મિસિસ પરશુરામ સ્ટાર પ્લસ ઉપર, એમાં હું વકીલ બનીને આવ્યો છું। એની પહેલાં વાગલે કે દુનિયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ક્રાઇમ પેટ્રોલ, ઘણી બધી સિરિયલમાં આપણી મુલાકાત થઈ છે। પણ આજે અત્યારે આ મુલાકાત પાછળ એક વિશેષ કારણ છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જનસેવા એ જ પ્રભુ સેવા। એ જ રીતે મારું માનવું છે કે પશુ સેવા એ પણ પ્રભુ સેવા જ છે। જી, આપ સમજી ગયા છો મારો ઈશારો। આજે મારે કંઈક આવા જ ઉમદા વિચારો વિશે તમારી સાથે વાત કરી છે। મિત્રો, ચોટીલામાં રેશમિયા ગામમાં એક તળાવ છે। એ તળાવ હમણાં થોડા દિવસો પહેલાં જ એમાં જળ ખૂટી ગયું હતું, જળના સ્તર નીચે આવી ગયા હતા। તો અમારા ત્યાં ચોટીલા ગામના જે આગેવાન છે શિવરાજભાઈ જેબલિયા, એમનું ધ્યાન ગયું અને એમણે તરત પોતાની સંવેદના પ્રગટ કરી અને તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર એસડીએમ શ્રી એચ.કે. મકવાણા સાહેબને મળ્યા અને મકવાણા સાહેબે પણ એટલો જ ઉમદા પ્રતિસાદ આપ્યો, પ્રતિભાવ આપ્યો, તુરંત જ કાર્યવાહી કરી અને તાત્કાલિક ટેન્કરો ભરીને તળાવમાં પાછું પાણી ભરાવ્યું અને એ તરફડતા જળચર પ્રાણીઓ, માછલીઓ, એમનો જીવ બચાવ્યો। કેટલી સરસ વાત છે મિત્રો, એકદમ માનવતાવાદી અને પર્યાવરણવાદી। તો આ પ્રસંગે હું શિવરાજભાઈ જેબલિયા અને એચ.કે. મકવાણા સાહેબ બંનેને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે કેટલું સરસ કામ કર્યું સાહેબ। આમને આમ સેવા કરતા રહેજો। અને ચોટીલામાં તો તમને ખબર છે, મકવાણા સાહેબ બહુ જ પ્રસિદ્ધ એવા ડેપ્યુટી કલેક્ટર છે, ખૂબ સરસ કામગીરી કરે છે અને એમની લોકપ્રિયતા પણ એટલી છે। એ જ રીતે શિવરાજભાઈ જેબલિયા એ પણ લોક સાહિત્યના રાજા કહેવાય, જ્ઞાનનો ભંડાર છે। તો શિવરાજભાઈ અને મકવાણા સાહેબ આ બંનેને ફરી ખૂબ હાર્દિક અભિનંદન અને ધન્યવાદ।